સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં સુરતમાં બુટલેગર દ્વારા યુવક પર જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો છે। તો બુટલેગરે યુવક પર હુમલો કર્યો હતો, જેમાં ભાઠા ગામ ખાતે બુટલેગરે ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો। તો પોલીસે આરોપી બુટલેગરની ભાઠા ગામ ખાતેથી ધરપકડ કરી છે। બુટલેગર નયન જગદીશ પટેલની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદી અને આરોપી બંને એક જ ગામમાં રહે છે। તો બંને વચ્ચે દિવાળી દરમિયાન ન જેવી બાબતે ઝઘડો થયો હતો અને બુટલેગરે યુવક પર હુમલો કર્યો હતો। અદાવત રાખી અને આરોપીએ ફરિયાદી પર હુમલો કર્યો હતો, જેમાં 3 દિવસ પહેલા ચાકુથી આરોપીએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। આખરે તેની ધરપકડ થઈ છે। ફરિયાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો। બનાવ રાતના 9:30 વાગ્યાના આસપાસ બન્યો છે। એની અંદર આ કામના ફરિયાદી જ્યારે ઘરે હતા અને ફેમિલી હતી ત્યારે આ કામના આરોપી આવેલ હતા અને એમના હાથે બોલાચાલી કરી કે મને કેમ તમે દિવાળી ઉપર ફટાકડા ફોડવા દીધા ને આતિશબાજી કરવા દીધી ને, તે અનુસંધાનમાં થોડી બોલાચાલી થઈ, પછી ચપ્પુ સાથે લાવેલો તો ચપ્પુથી એને ફરિયાદીને આરોપી છૂટક મજૂરી અને ખેતી કામ કરે છે।